અલ્યા હા હેડ હેડીને સાચી હેડ આપણે તો હોય રિક્ષાવાળા વાસમાં નાસીને જતા રહે મને તો એક તો મુંબઈનો ટ્રેન થોડી લેટ થઈ ગઈ આવતે ને વળે એ આવી જોત હડો હવે એક પાર્લર દેખાણું હવે હાલ હેડી હેડીને કંટાળ્યા હતા રિક્ષાવાળા વાસમાં નાસીને જતો રહ્યો હેડી હેડીને સાચી રે મો બોલો ભાઈ આપણે હવે સાયકલ મળશે કે નહીં મળે કે સાયકલ કોઈ રિક્ષા બિક્ષા મળશે કે નહીં મળે હોય પૈસા થાય કેના પૈસા આ રિક્ષા બિક્ષા મળે એવો પૂછવાનો ચાર્જ લાગે એવો શા ના વળી ચાર્જ પૈસા થોઈ જ ચેવી રીતના પૈસા કોઈ વસ્તુ ના લીધી પૈસા ચેવી ના થાય રિક્ષાનું તમે પૂછતા નહીં કોઈ રિક્ષા રાતની મળશે બીજા મોડે જોડે જાઓ તમને કોઈ તમે જવાબ આપો ઘણા હાલત આવી રીતના કોઈ પૈસા માગતું હશે પડ્યું પૈસા માગે જ કે 50 રૂપિયા ચાર્જ થાય પૂછવાનો એમ નહીં આ રસ્તો કેટલો છે તો કોઈ રસ્તો છે જાય છે રસ્તો મલોણા જાય મલોણા પાટીએ જાય એરોમાં જાય પછી અમદાવાદ જાય નવસારી જાય સુરત જાય બોલો હવે શું કહેવા માંગો પૈસા મારે એ બધા નહીં જવું મારે પોથાવડા જવું છે પોથાવાડા જવું હોવે. તો હસી જો વાઘરોળ ચોકડી જો વાઘરોળ ચોકડી ડીસા જો ડીસા પોથાવાડા જો અને લાવો પૈસા લેવાના દિશાના પૈસા તો બોલવાનો ચાર્જ આખો મેપ બની ગયો હું તમારા હારું ઓહો હઈ આમાં તો હવે સેવા કર તમે નવી કરી બધી એકલાઈ ના ના ઓ તો એક સેકન્ડ નું કોઈ બાકી રહેતું નહીં કોઈ ના આલે પૈસા તો પૈસા થાય 50 રૂપિયા અરે પણ કોઈ વસ્તુ નહીં લીધી પૈસા છે ને ઓ તો નાઈટ 12 વાગ્યા પછી ચાર્જ જ થાય છે આ રૂટમાં આખા પૈસા કોઈ ના મળે અરે તારો બાય આલીને જાય લાય અરે બા વાળી એમને ધાપટી એમને વધારે મત બોલ એમને અડધી રાત ખોટા ઇલાકામાં છે અમને પૂછવા કોઈ વસ્તુ ન લીધી હવે કોઈ પૈસા પૈસા લાય પૈસા લાય જબરજસ્તી તમારે યાર કહેવાનું એડ્રેસ પૂછવાનું આવા પૈસા હોતા મેપ છે મેપ છે લો વળી તમે પૈસા મેકલ દાદાગીરી વાળા માણસો આજકાલનો કઈ જમાનો છે કેવો જમાનો આવી ગયો હે દુકાન એડ્રેસ પૂછવાના પૈસા લે હા હા મારે તો હવે હેડથી જ પકડવી પડશે કોઈ સાધન મળે છે ને તે પછી હેડતા જ રાતનું સુનસાન લાગે છે કોઈ કૂતરે બુતરે ચડી પડે ને કાઠું પડી જાય અમારે કોઈ જનાવર બનાવર તો નહીં ને કાં તો રાતનું જબ્બર છે ભાવ અંધારે કોપ થઈ ગયું છે એ તું એમ કહેતો હતો કે ઓય તો કે હવા હો માણસો હેડી તો હજુ સુધી કેમ કોઈ આવ્યું નહીં ઈ તો હવે આવશે યાર તને હું કહી નતો આવ્યો કે હું જન્મ 12 મહિના છે મને છૂટે તો હજી તું કે કેટલા માણસો આયા એટલે આવી બંદૂક મેં ને કેટલી ભાડેલી છે એટલે તમે મને ને બંદૂક થી નથી બીવરાવજો તને પહેલી વાત તો એક વાત કહું હું શેમાં પકડવાનું નતું ખબર શેમાં પકડાના AK-47 નું કેરેટ હતું મારા પાસે અને 3 બોમ્બના પેકેટ હતા ઈ તો સફરજન નું કેરેટ હશે તમારા પાસે એ તારો માસે કોઈ કમ નહીં એ માસે હવે તમે વાતો મત કરો અને આ મને બધી ખબર છે એ માસે તમે તમારે કેટલા કેરેટ ભરવાના ખબર હે કેટલા કેરેટ ભરવાના 100 કેરેટ લઈ જવાના હતા ગાડીમાં અને તમે 100 કેરેટ લઈ ગયા હતા એટલે ગાડીમાં વજન પડે કે એટલે તમને પોલીસ વાળાને પકડ્યા હું શું કહું અને પોલીસ વાળામાં શું હતું કે ગાડી ભરેલી છે કે દારૂ નીકી એટલે વાંધો નહીં તો હું શું કહું તું એમ કહેતો હતો કે હોય તો કે કેટલાય માણસો હેડી છે હજુ સુધી કેમ કોઈ આવી નહીં હવે આવશે ગાડીઓ હેડી હવે તો મોટી મોટી ગાડીઓ હેડી તો મોટી મોટી ગાડીઓ કે આપણા ઉભી રહી યાર આપણે બે ભાવ ને માસે તો યાર ગાડી હું વસ્તુ કીધી હતી તો લાવ્યો ને ચી વસ્તુ બોમ્બ કાસ ઉપર નાખવાની ઓય એને બોમ્બ જ કહેવાય યાર ભાઈ બોમ્બ લાયા ઈ રે બોમ્બ બધું જ આપણા પાસે હું શું કહું કો માસે તું બોમ્બ ભૂલી ગયો મને એવું લાગે અલ્યા બોમ્બ ના ભૂલું યાર ના ભૂલી ગયો બતાડું બતાડ अब दिख रहा है ना जो दिखना चाहिए डायलॉग में दी दो पुष्पा पिक्चर नो એવું પાલા હું તને વાત કહું હા होनी मस्ती नहीं હાસી વાત છે પણ આ જે છે ને ઈ પાક્ષીમાં મુરગી હે ને મુરગી આપણા પાક્ષીમાં પેલા પડોશી રી उए उए માছ છે તારાની મારા માছ છે એટલે બીજા માছ છે મારા એવા એટલે કે એને મુરગી હતી ચી વેલા ચીકુડી હલતા તો ગયો તે ડલે ના મુરગી मन खबर चिया मासे ચિયા लगजी मारे मासे तो मूर्खा સાચી વાત છે આપણે બે માছ છે हाँ એ
આપણે બે માસી ને એ માસી આપણો ઓય હા તો મૂર્ખા તને ખબર ના પડે કે મારે માછી થઈ રહ્યો એવું તો ખોદ ઓય આપણે બે માસી તો હીરો ના થાય ભૂલી ગયો તો ભૂલી ગયો ઉધરો થઈ ગયો એવું 12 મહિના રહીને આવ્યો તો દવા લ્યો કે દવા તારી અને હું શું કહું કોત ખરા આ બંદૂક ચેટલાની હે એ તો તમને ખબર તમે લાવી હોય તો અસલી એક નકલી આ એડે કેટલા ને ખબર છે 20 રૂપિયાનો 25 રૂપિયાનો મફત લાયા સોરી ઓમ ઓમ 25 રૂપિયા મળે ઉએ આ તો ભાવ હજી ગયો છે પણ આ કેટલાનો તને ખબર પણ હું શું પૂછું રાજપા હમ આ એડસી હા કાસ ઉપર નહીં ફૂટી અને ચક શેટ દઈને ફૂટી જાય તો 25 રૂપિયા પર કોણ આવે છે તું 25 રૂપિયાનો રોવે હજી હા હું શું કહું કોત ખરા હજી કોઈ આવ્યું નહીં એમ કહું હવે આવશે થોડી વાર થાય એટલી કરાવો ભારા આપણે હા ભારા ઉભા રહે ઓય એ માસે એક વાત કહું કોમાસ છે થોડા રોડ ઉપર તો ઉતરો ઓલે ઉતર્યા તો રોડ ઉપર હેડો તું કોક મળો તો વળી એવું ઉતરવું પડે લાવ તમે તો જાણે પેલી પિક્ચર માં એક્શન ના કરતા હોય હીરાની હવે તમારા ફરી રહ્યા છો તો એટલે એક્શન ના કરે ને હા તો આપણ બે થાપુ મારી કોક જાતું રે એ વાત તો હાસી એટલે એવી મજાડે જેવી એક્શન ન કરવાની પછી હું બગાડે જેવી આપતી ને હમણાં એક બંદૂક હા ગાડી આવી મને ઘર મજાડા જેવી તો એક્શન કરવી પાછું અને માસે હા માસી હવે થોડી ઘણા બે જણા ફરા આપણે જોડો જેટલી કડા આવી ના એટલી કડા હમણાં ટકરા પમામાં ને ટકરાવાનું માસી એ માસી હું શું કહું એ મહા સોરી માસી હું શું કહું ખબર નહીં ઓબળું છે ને કો કીધું આપણે આમ ફરે છે અને જીવો કે આપણને પથરો થોડા ચેડી છે તો એ પથરો તમે ખો અમે ના ખાઈ ગયો ચમ કારણ કે હું ને પથરો સોડે ને કોક ઓમ કરો આમ ચીડી હાથ કરી પકડી એટલું માનમાં તાકાત છે એવું હોવે અને આપણે બે હાલ જેવા ફરતા ખબર એમ જ ફરવાનું એટલે ફરો કર એટલે પેલા કોઈ મજા ના ફરતા આવજો આવો તમે આવો 1 2 3 સ્ટાર્ટ હા હેડી પગ દુખવા મારે એક તો આવીને રહેતું પેલા શેર જૂઠો રસ્તો બતાવ્યો શું હું હેડીને કંટાળ્યો આવીને રહેતું હજી કોઈ સાધન મળતું નહીં રાત કેવી પડી છે આજ તો રાતે ખતરનાક છે મને તો બીક લાગે હે એટલું પણ શું કરું કોઈ સાધન મળ્યું તારું ઓ કાકા અરે મળ્યું ખરા કોક મળ્યું ક્યાં ના આવો તમે ઓય ના હોય તેનો રાતો હોય હેડીને થાચો તો કોઈ સાધન મળતું નહીં બોલો સાયદન ન મળતું ના હું શું કહું કદી સાધન નહીં મળે ક્યાં આ રસ્તો જ એવો છે એવું મને ખબર પડી પેલા ભાઈ મને જૂઠું બોલ્યું આ રસ્તે ડાયરેક્ટ આ રસ્તે સાધન મળી જાય હું શું કહું આ રસ્તા ઉપર સુનસાન રસ્તા ઉપર ના આડે તમારે કેમ એવું આ તો તારે એવું મારે વળી પેલો ભાઈ કે હા. ઓછી તમારે નજીક પડશે એટલે હું કે સાધન મળી જાય એ કાકા હા એક વાત કહું તમારું મોટું ઢીબરા જેવું ચમ છે કેમ ઢેબરા જેવું એટલે તેવડા જેવા લાગુ ઢીબરા જેવો લાગો માથું બાથું ફૂટી ગયું છે કે શું કેમ પણ અને અત્યારે ચાઈ દેશો પણ અરે હું ઠેઠ આવું છું બહાર થી કેટલે છે ઘરે જતો હતો એક એવું વાત કહું છે આવો ઠેઠ મુંબઈ થી કમાવા ગયા હતા ઉવે ઉવે ના હોય તો છોકરા છે છોકરા જ કેમ ના હોય કેટલા કમાણા ઘણા કમાણા હવે લઈને જતા હતા ઘરે વતાડો ખરા આમ ચેક કરે એમાં શું હતા આ પૈસા તો વળી મોય પડ્યા છે વળી આપણે ચલો દેખાય કાકા હું કહેતો હતો કે આ રસ્તા ઉપર રાતનું સુનસાન ના આડો આવું પણ લે પડાય કાકા જેટલા પૈસા હોય ને એટલા આલી ગયો અને બંધ હા ભાઈ, એવી કેવી રીતે પૈસા આલું એક ગોળી તારો પેલો ગાઢ. મોઢું ફોડી નાખ્યું કાઢ ઢેલો પછી એવી ખેલો કાઢ તું ખેલો કાઢ એવી છોડ માથા ના, ના. છોડ ઢેલો કાઢ ના એવી જ નાની બસ બસ ખબર રીતના કાઢ હાલો એ હું શું કહું બાપડા મહેનત ના પૈસા નહીં મળે એ મહેનત છોકેરી એવું તો આટલા ભાડું કરવા માટે અને ઠેલો આગળ હટો તો ઠેલામાં લુગડે સી બીજું કોઈ નહીં રાજભા જેલમાં જઈને આવ્યા છે મારે અને એના બદલે લુગડો જોઈ તો અમે આટલા હા રઘુ 10 રૂપિયા ઓહો 10 રૂપિયા છે જ ખાલી 10 રૂપિયા નહીં 500 છે એવું હા ના ના એક ગોળી ભડાકો કરીને ફોડી નાખ્યું તારું માથું
ના ના બસ ના થેલો બસ લે, થેલો લે રાજભાના કે હું ઈ હું કાકાને વાત કરું કાકામાં હું તમને શું કહું બસવું જ છે ને તમારે હું ભલો માણસ જ છું ઠેલો કાઢી નહીં લ્યો પેલા પર લુગડે સિવાય કોઈ નહીં તો ભડાકો સિવાય બીજું કોઈ નહીં અમારે આલે ને યાર જાડો કે જાડો ના ના એ કાકા મને કહું છું હવે આલી દેજો આટલી કા મસ્તી કરતા હતા પાછા ની સડાવે જાડો કે નહીં બસ આટલું આટલું ના કાકા હવે મજબૂરી નહીં સમજુ પછી હો. થેલો કાઢ નેટ ગમીને આવ્યો મને જાડો કે હું જેલમાં થઈને આવ્યા પાછો તને કહી દઉં કાઢ રઘુ પકડ એટલે વિકામ જે હોય લે આ શું કીધા આ ફોન છે મારા ફોન ને ફોન કરવા જો એ કોઈ નથી કરો હું રાત જ આવ્યું છું ના મારા પાસે ભાડું નહીં એ હા. થેલો વગી રાખજો વાત કોમાં આવ કાકા હાલો હા હું સોર છું હા. પણ દિલનો એકદમ હારો એટલે હવસી હારો એવું લ્યો આ 500 રૂપિયા છે ભાડું કરીને જતા રહેજો કે યાર કાળ મોટો ખરાબ છે મને મારા હું મજબૂરી લૂંટ કરું છું તમારે જો ભગવાન ઓય ઇંચે ખબર છે મેન બુટલી કરતો મુજ્જુ બધું લઈ રહ્યું ને બધું હવે આ બધું કોઈ નહીં રાખ્યું બધું હાર હેડો તો ઓલા અરે પેલા 500 રૂપિયા લાવ 500 રૂપિયા 500 રૂપિયા ઉમો તો માલ છે આ દાગીને ઓહો દાગીના છે ને હોય પણ તમે વાત નથી કરો હા એટલે 500 રૂપિયા એ તમે કાકા ના લીધા પાછા કાળ મુઠા ખબર ન પડતી હું શું કહું ખબર પડે છે ન પડતી તને પણ કાકાને આપણે મજબૂરીથી જવા તો ભાડું જોઈએ કે વાત તો કરે તું ગુંડાગર્દી કરવા હશે કેમ ઓય ગુંડાગર્દી કર્યું હોય લૂંટ કર્યું હોય તો સેવા ના કરવરાય હવે મારી વાત હો ભાઈ તું રાતનો પછી એકલો આવતો હોય અને તને ગુંડા લૂંટી લી અને તાર પાસે 1 રૂપિયો ના હોય તો સમજ ફોન ના હોય ફોન લીધો રો બચારા પાસે એટલે હું જાતો નહીં તું રાતા હતી મને બધી ખબર પડે આ તો હું ખાધો હતો ને હમણાં સડાયેલી હોત ને હમણાં એક દેશીની તો હમણાં એ કાકો આટલા ઊભો ના રહ્યો રાતો હવે સો ના આવતો હવે તમે ફરો હમણાં બીજું બાયક બીજું આવશે ને તમારે કાઠું થાય હમણાં ફટોફટ પૈસા લેવા આપણે તો હોય લૂંટે પણ આપણને જીવક લૂંટીને જતો રહે હેરાન હોય ઓય ના લૂંટે યાર ફરો હોય ફરો અરે ઇસકો મત યાર ફરો આપણે કેમરેજ કાકા હા હવે આપણે છે ને હા આ રસ્તો પાછો ડેન્જર એવું છે અરે જનાવર કેટલા આવે ચિત્તા વાઘ રેસ તમે ભાને તા મોય હા માણસો વાતું કરતા હતા કે ઓય નીકળે છે ચિત્તા ને વાઘ ને એવું બીજું કોઈ નહીં કોઈ ના ના બીજું કોઈ નહીં આપણે તો ગાડીમાં શું હોતો છે આપણે ખાસ બંધ કરશે તો પછી લોક કરશે શું આવે કેમરેજ કાકા હવે ગાડી આગજા ઊંઘ આવી રહી છે હવે થોડી વાર રાખો ને હવે ઘરે આવી જાય એમ હા તો પછી હવે આપણે શું કરશે હવે તારે એટલે જે હોટલ હોટલ છે ને ઊંઘાપરા એ વાત સાચી છે હા હા વળાક આવ્યો છે હવે ભેમરાજ કાકા હા હું શું કહેતો હતો બોલો બોલો રિએક્શન લાગણી મને ખૂબ બીક આવે પાછી મને બી આવે છે શું કરું બંધ થઈ જાય ભેમરાજ કાકા ગાડી આવે નહીં કે ભૂત નહીં આવ્યું કે કોઈ નથી કેમ તો એવું થાય છે તમને ગાડી આવડે કે આવડતી અલ્યા ભેમરાજ કાકા હા હું છે ને હા હું ઠેઠ ત્યાંનો ડ્રાઈવર તમને ખબર હે જનો મુંબઈ એવું છે? મુંબઈ મહારાષ્ટ્ર ઓહો ઓ એ તો હું છે ને હા હેરતી ટ્રેન ને હે ને હા હેરતી ટ્રેન ની હું ઉપર ઉડતો ને હા. તો વાત છોડી મેલો મારે મુંબઈ બાબા આપવું હે એક વખત ટ્રેનમાં શું થયું તમને ખબર હે હા એવો ભયાનક અકસ્માત થઈ ગયો હતો તો હું જઈને ટ્રેન ને કંટ્રોલ કરી દીધી આ તો જૂઠું બોલ્યું છે લાલજી તો ધનરાજ કાકા હા હવે આપણે મંજિલ દૂર નથી હવે જો હોટલ આવી જાય ને હા તો બસ ખાવું છે પેટ ભરીને ખાવા મારે ખાવું છે એમ અડો તારી વાટ જો હોટલ કેટલા આવે છે રાજભા હા શું યાર તમે તો આમ કર્યું યાર હું શું કહું મને પેલા પાખડા પેલી બાજુ લાઈટો દેખાય ગાડીની હા એટલે તું મને બહુ મારતો લે આપણા મમ હા એક તારો ને એક મારો વલી હું કહેતો હતો ને વલી આવે જ જો સુકલી વાલી છે વનના બૂટ આવે હે
તો આબાડે. આબાડો હા. થોડી જ વાર લાગશે યાર. હમ. એ ઠેકાણા હું આ બધું મોટું બંધ કરું પડે. બંધ કરી દઉં. ગાડી જાય છે. હા હું શું અલા કોઈ દેખાતું નહીં લે અરે બોલ દઈ ગયો અલા કોઈ દેખાય છે કોઈ કરા પડે લે ફંક્શન છો તમે ઊભી નહીં રાખો તો. એ ઊભી નહીં રાખી. બોલ લા અલા ગમરો દેખા હું શું દેખાતું નહીં શું ગાડી તો કથળી બેગા ઉધર રે બંધ કર ગાડી. બારે કાઢ તમે કોણ છો એટલે બાને કાઢ કી ચુસ્સો છે પડે બાને કાઢ બંધ કર. કોણ છો ભાઈ તમે અમે ગમે તે સોરા બંધ કર. હલવાણા માથા ભારા લાગી કોઈ ગુંડા છે કેથી આવે જે હોય બધો ફટાફટ માલ કાઢ. માલ અમે પિતા નહીં પીવાનું ને તો? પૈસા. પૈસા શું આવે રાખો લે. લે પકડ. તારા પાસે જેટલા રૂપિયા બીજા હોય બધા લે નકા એક ગોળી તારું માથું ફોડી નાખી. અરે લાલજી આ બેમરાઈ ગયા માર ડોશી મે રૂપિયો ના આલ્યો હું તમાર હાસી હાલ ખાલી છે હલવણો મો આ બેમરાઈ કાકા હાથી નતો આબાનું કોઈ નથી હોતો ફૂંચી ખાવાય ઓહો આરો ફોન દોહા પા કાઢ ફોન કાઢ ને કે બેટા ને ફોન કેતા હોય ફોન લીધો બીજું શું છે તાર પાસે? ભાઈ પણ તમે હો ગુણ તારો બા અમાર બા તો મોહન બેઠા છે તું જે હોય ફટાફટ કાઢ ને કે તને મારું હું પછી એટલે અમાર ટેકરો બા છે ને ઓય હાજર નથી એ આ મેલા તમે રઘુ અમાર લાલજી એ રઘુ અલા ગુઈકે ગોળે ફોડું ફોડી નાખ. ફોડ મારી જાય ઓમે મારવાનું છે જ એટલે કાકા અમે છે તું છે લે એટલે તમે હો ગુણ એમ કહેજો હું તને કીધું છું તારો બા એટલે તમે કેવા શું માંગો છો એટલે અમે ગુંડા છે ગુંડા ગુંડા લઈ લીધો ફોન મારો તમે હું આવું એ કે લે ઓમાં હા રઘુ કરાય ને લે રોડ ઉપર કોઈ સાધન આવતું છે બીજું ઈને લૂંટો વગાડો પહેલા તમે. તમારા પાસે હોય ને એ બધું હાલ દો અમે. અમારે પાસે આ જાકીટ છે ફોન હતો તમે લીધો રો કેતા હોય તો ગાડી તો આપડી કેમ હે હો આપડી આ કોકરો ના મેં ઓય બોરે હું તને ખુદ કીધું ને કે ઉભો રે ને કે ભણાકો કરીને જે જાતો નહીં છોડો ગોળે છોડો. તું એને બેના ભાઈ શું હું છે? ગાડી ચેક નહીં કરું આ રમકડો એટલે રમકડું નથી. 10 રૂપિયાની બંદૂક ગાડી રઘુ કોઈ નહીં ગાડી કોઈ નથી. માલ લીધો તો તું હાલ દે ને. અમાર બા કોઈ નહીં પૂંચી ખાવા શું કોઈ કોઈ નહીં નહીં. અલા હાથમાં તારો માણસ આ ભાઈ. આ પકડ એને. કે જા પોલીસ ને બોલાવા જા તું માની છો કે હલવાનો હું એવો હલવાનો હું કે કોઈ નથી હોય તો લે તું પકડ. હા પકડ લે. આરો કંટ્રોલ મને રહેતો મને મને જે કમોણા જે ગાધું જે પીધું અને જે ખોયું ઓમ થાય. લે પેલા જાય. પકડી લે ઓલા એ હું શું કહું મને સીધા એટલે તમે આ શું કરો છો ગુંડા કરતી ગુંડાગર્દી ઓએ ચોર છે અમે ચોર એટલે હું પેલા જમાનામાં તો હું સોર ના હે તું ના હે એટલે મારી વાત તો સાંભળો તમે એટલે તમે આ પૈસા લૂંટો છો હા તમે પૈસાનું કરશો શું શું કરશે એમ હા એટલે પણ પૂછ્યું મારો છે કેમ મને એ રાજભા હું શું કહું હા. આ કંજૂસી કાગળિયું શું હોય ને ગાઢો આવે તમને. અને કાઢશે તારે પોલીસ ને કહી દે હા મારે બધી બાજુ પોલીસમાં ઘણી ઓળખાણ છે તમે પટ્ટો પડતો કરો મારો યાર. પોલીસ માં ઓળખાણ છે ના મારે તે જવું નહીં મારે ખાલી ઘરે જવું છે મને ઘરે જવા પોલીસ માં ઓળખાણ છે મારે ઓળખીને ક્યાંય નથી ભાઈ પોલીસ ની કીધું હા તો આ ગોળી ઓછી નાખી ઓછી હુંડી ફૂટશે કે આ હું તો આ બેઠો બેસ બેસ લે ભાઈ બેસ કેમરે કાકા હલવાના જ હું કહેતો તો તમને તમે કહેતો તો શું કહેતા તમે ગોબરા કે ઘેર જાવ ડોસી બોલ છે ઓય આ મોઢે જોવે ને તો જોઈ લે બતા ધરું મોઢું બતા આ તો ગુવાડે ગુવા
મને ચમચમ થા કુંવર મને એ ગુંડા મને ખબર છે ગુંડા ગુંડા માર બસ મારો લે મને ખબર બસ મારો મને કુંવર માર વાળી માર આડો હાલ માર કોઈ હાલ દે ગાડી હોય બસ મારી દાહી હવે. બધું લઈ ગયો એટલે તું હું કોણ હું ગુંડો કે કોણ નહીં ગુંડો ગુંડો એ રાજભા હા. હવે ઓયનું શું કરશે આપણે તો નીકળો ચાવી લે ગાડીની લે પકડ બંદૂક ઉભો એ રહે પણ સેટો રહેતો એ પરે કેવો? એમને એને હાથ જ બોધો પર આગે લઈ જા આ રહ્યું કે ગાડી લઈ જાય લઈ ગયો આ થમ કે આ થમ કે ત્યાંથી મળ્યા ત્યાંથી પોને પડ્યા આવા મને પોલીસ ની કીધું ને પોલીસ ની તો ભાડી નાખ્યું એ ગુંડા સાહેબ હા હું એક વાત કહું મને ખબર છે તમારે વર્દી વર્દી મારે ને તો વર્દી મારે ને મને ગાડી પાછી હાલવા આખો દાડી શું ગુંડા સાહેબ કર કરો એ પણ હા એ મુજી શું કરે લે આ ગાડી હવે સપનમ જોતું તમે આવશે મને નહીં રહેવા દે મારજે એ લક્ષ્મણો એ ગાડી લાવી લે એ ગાડી આલી જો ગાડી એ પેમેન્ટ કરના ઉભો થા ઉભો થા ઉભો છો ઉભો થા મોટો મોટો અલ્યા ઉભો થા એટલે ગાડી લઈને જા કાળ મોટા એટલે ફોડો એ ગાડી જા આપણે એ ચાલુ કરી શું કરે પોલીસ જોન કરે શું કરે પકડ છે પકડો પકડો ગાડી લાયા